અને હવે વાત કરીએ અમૂલની અનોખી સિદ્ધિની। વર્ષ 2025 બ્રાન્ડ ફાઇનાન્સ રેન્કિંગમાં અમૂલે ભારતની અગ્રણી ફૂડ બ્રાન્ડ તરીકેનું તેનું સ્થાન જાળવી રાખ્યું। બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100ના વર્ષ 2025ના રિપોર્ટ અનુસાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલે ભારતની નંબર 1 ફૂડ બ્રાન્ડ તરીકેનું તેનું સ્થાન જાળવી રાખ્યું। અમૂલ ભારતની ટોચની 5 ફૂડ બ્રાન્ડ્સની યાદીમાં સૌથી મોખરે છે। અગ્રણી ફૂડ બ્રાન્ડ્સમાં તે મધર ડેરી, બ્રિટાનિયા, નંદિની અને ડાબર કરતાં પણ આગળ। ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ના બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં પણ અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ અને ડેરી બ્રાન્ડ જાહેર કરાઈ હતી। તો બ્રાન્ડ મૂલ્યમાં અમૂલે 24% વૃદ્ધિ નોંધાવી છે, જે $4.1 અબજ સુધી પહોંચી છે। અમૂલે તમામ શ્રેણીમાં ભારતના ત્રીજા ક્રમે સૌથી મજબૂત બ્રાન્ડ તરીકે સ્થાન મળ્યું છે। અમૂલનો બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ એટલે કે BSI સ્કોર 100માંથી 91.2 છે અને તેને AAA+ રેટિંગ મળ્યું છે। રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અમૂલના બ્રાન્ડ મૂલ્યમાં થયેલી વૃદ્ધિ તેના મજબૂત ઉત્પાદન પોર્ટફોલિયોને આભારી છે। તેની પ્રોટીન અને સ્વાસ્થ્ય કેન્દ્રિત શ્રેણીને કારણે અમૂલ બ્રાન્ડ ભારતીય બજારમાં લોકપ્રિય બની છે। બ્રાન્ડની વ્યાજબી કિંમત, બજારમાં સારી પહોંચ અને સતત ગ્રાહકો સાથેના જોડાણને કારણે અમૂલના મૂલ્યાંકનમાં વધારો થયાનું રિપોર્ટમાં જણાવાયું છે। તો ભારતની 5 મુખ્ય ફૂડ બ્રાન્ડમાં સૌથી મોખરે અમૂલ આવ્યું છે। લોકોની સૌથી પહેલી જો બ્રાન્ડની વાત કરવામાં આવે તો હવે એ અમૂલ બની ગઈ છે। અમૂલનું બ્રાન્ડ મૂલ્ય 4.1% થઈ ગયું। તમામ શ્રેણીમાં ભારતમાં ત્રીજા ક્રમે સૌથી મજબૂત બ્રાન્ડ જો કોઈ હોય તો એ અમૂલ છે।